ગુડ મોર્નિંગ. દેવ આપણા બાપ તરફથી તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને સર્વને કૃપા તથા શાંતિ થાવ. નાણાં સમિતિના અથવા તો કારભારીપણાના રવિવારની ઉજવણી પ્રસંગે હું પાળક સાહેબને અને નાણાં સમિતિના પ્રમુખને, નાણાં સમિતિના દરેક સભ્યોને અને આ મંડળીના દરેક ભાઈ બહેનોને હું અભિનંદન પાઠવું છું. મંડળીમાં કારભારી ભાઈ બહેનોનું કામ એ કરોડરજ્જુ સમાન છે અને કારભારી ભાઈ બહેનો એ પોતાનો સમય અને મહેનત એ બધું ન્યોછાવર કરી અને મંડળીને માટે, ઈશ્વરને માટે કામ કરે છે ને એટલા માટે હું હૃદયથી તેમને અભિનંદન પાઠવું છું. ઘણીવાર ધક્કા ખાવા પડે, મહેનતવાળા પણ સાંભળવા પડે હે ને, અને ઘણીવાર આવકાર મળે કે ના મળે છતાં પણ પ્રભુની સેવામાં તેઓ મચ્યા રહે છે. કારભારીઓ મંડળીને માટે અને પ્રભુની માટે દાનો અને નાણાં ઉઘરાવવાનું કામ તો કરે જ છે, પરંતુ જ્યારે તેઓ ઘરે ઘરે ફરી ને સેવા કરે છે ત્યારે દાન ઉઘરાવવાની સેવાની સાથે સાથે તેઓ સુવાર્તા આપવાનું પણ કામ કરી શકે છે. કારભારી પ્રાર્થનાઓના યોદ્ધા પણ બની શકે છે. કારભારીઓ સારા કાઉન્સેલર પણ બની શકે છે. કારભારીઓ સલાહ કરાવનાર મધ્યસ્થ પણ બની શકે છે અને કારભારીઓ શાંતિ અને આનંદ વહેંચનારા પણ બની શકે છે. પણ જો કારભારી પ્રભુને ઓળખનાર હોય તો જ આ બધું થાય. પ્રભુ સાથે અંગત સંબંધ હોય તો જ આ બધું થાય. એક સેવા રૂપે અથવા તો મંડળીના ભાગ રૂપે જો તમે કારભારીપણાનું કામ કરો છો પણ મંડળી સાથે તમે જોડાયેલા છો, પણ જો પ્રભુ સાથે અંગત સંબંધ નથી તો મેં જે આ બધું કીધું એનાથી ઊંધું પણ થઈ શકે હે ને. એટલે ગોસિપ, નિંદા, અહીંની તઈની અહીં હે ને, એ બધી બાબતો. અને એટલા માટે કારભારી તરીકે મારું જીવન, એ મારું અંગત જીવન એ પ્રભુને સમર્પિત હોવું જોઈએ. એ બહુ જરૂરી છે અને કારભારીઓને માટે એટલા માટે બહુ પડકારરૂપ છે કે આપણે કેવું જીવન જીવીએ છીએ. હું મારું અંગત જીવન ઈશ્વર સાથેના અંગત સંબંધમાં છે કે નહીં એ મારે તપાસવું બહુ જરૂરી છે. સારું, થોડુંક તમને વચન વિશે પરિચય આપીશ અને પછી આપણે વચનમાં આગળ જઈશું. મારી યુટ્યુબ ચેનલ છે ફ્રાન્સિસ મેકવાનને નામે, અને એમાં મારા ઘણા બધા સંદેશાઓ છે અને કેટલાક વિષય ઉપર સંદેશાઓની સિરીઝ છે. કોઈ 2 સંદેશા, કોઈ 3 સંદેશા, કોઈ 4, 8, 11, કોઈ 16 કલાકના સંદેશા, 16 સિરીઝ ભાગના સિરીઝ છે. અને એમાં એક સિરીઝ છે મારી 2 સંદેશાની, કારભારી અને કારભારીપણું. એ સિરીઝનું નામ છે કારભારી અને કારભારીપણું. અને એમાં પહેલો સંદેશો પાર્ટ એ કારભારીપણું અને અંગત જીવન. મેં જે તમને હમણાં કીધું કે કારભારીનું અંગત જીવન એ શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ, એ એનો સબ્જેક્ટ છે પહેલો. અને આ સંદેશો મેં 28 જાન્યુઆરી 2024 કારભારી સન્ડે અમદાવાદમાં જૈતુન જુબિલી ચર્ચ ઉજવ્યું હતું, એમાં મેં આ સંદેશો આપ્યો હતો. એ યુટ્યુબ ચેનલ પર છે. અને આ સિરીઝનો બીજો સંદેશો પાર્ટ બી, એનો વિષય છે કારભારી અને વિશ્વાસુપણું. અંગત જીવન તો શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ, પણ સાથે સાથે ઈશ્વરને કમિટેડ, એ વિશ્વાસુ હોવો જોઈએ. એટલે કારભારી અને વિશ્વાસુપણું એ પાર્ટ બી છે. એ મેં 28 એપ્રિલે નડિયાદના મિશન મેઇન ચર્ચ, આપણું જે સેન્ટેનરી ચર્ચ છે એમાં મેં કારભારી સન્ડે હતો ત્યારે આપ્યો હતો. અને આજનો જે મારો સંદેશો છે એ આ સિરીઝનો 3જો સંદેશો થશે. એ હું લગભગ આજે સાંજે, રેકોર્ડિંગ થઈ રહ્યું છે એટલે આજે સાંજે અથવા તો આવતીકાલે એને યુટ્યુબ પર આ મારી જે સિરીઝ છે કારભારી અને કારભારીપણું, એમાં હું એ મૂકવાનો છું. અને આજનો જે વિષય છે એ તો છે, સંદેશાનો વિષય છે કારભારી અને દેવના મર્મો. કારભારી અને દેવના મર્મો. આજનો સંદેશો ખૂબ રસપ્રદ છે, પરંતુ થોડો અઘરો પણ છે, ભારે ખોરાક છે. અને ધ્યાનથી સાંભળશો તો મજા પડશે, નહીં તો બમ્પર જશે, બરાબર? પણ મજા આવશે તમને. અને આપણે શાસ્ત્રપાઠ 3 વાંચ્યા અને ત્યાં 1 કોરિન્થી 4 અધ્યાય અને 1 કલમ જો તમે વાંચો તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 1 કોરિન્થી 4 અધ્યાય અને 1 કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો તથા દેવના મર્મોના કારભારી ગણવું.
આ આપણો વિષય છે કારભારી અને દેવના મર્મો. અને પહેલી કલમમાં આ પ્રમાણે કહે છે કે દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો તથા દેવના મર્મોના કારભારી ગણવા. અને એ પ્રમાણે બીજી કલમમાં કહે છે પણ દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરી છે. આ બાઇબલ કહે છે. અને તેથી કારભારી અને દેવના મર્મો એ વિષય છે, કારણ કે પાઉલ અહીં કહે છે કે અમે દેવના મર્મોના કારભારીઓ છે. પરંતુ આ કલમમાં પાઉલ પહેલે જે બાબત કહે છે એ તો કહે છે કે અમને ખ્રિસ્તના સેવકો ગણવા. એ કહે છે કે અમને ખ્રિસ્તના દાસ ગણવા. અને દાસ અને સેવક હોય એ પોતાના માલિકની સેવા કરે, એની ચાકરી કરે. અને માલિકની સેવા કરવી, એની ચાકરી કરવી એ જ દાસ અને સેવકની સૌથી મોટી અને પહેલી ફરજ છે. અને તેથી તમે અને હું જો આપણને પ્રભુના દાસ કેવડાવતા હોઈએ, પ્રભુના સેવક કેવડાવતા હોઈએ, તો પહેલી તમારી અને મારી ફરજ એ જ છે કે આપણે આપણા બાપની ઈચ્છા પૂરી કરીએ. દાસ છે તે તેના માલિકની ઈચ્છા પૂરી કરે છે, એની ઈચ્છા પ્રમાણે એ સેવા કરે છે. હવે ઈશ્વરની સેવા કરવી એટલે શું? આપણે એમ કહે છે કે હું પ્રભુનો સેવક છું, તો પ્રભુના સેવક તરીકે તમારે પ્રભુની સેવા કેવી રીતે કરવી જોઈએ? જો તમે પ્રભુ ઈસુનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો છે, જો તમે એના પર વિશ્વાસ કરો છો, તો તમે પ્રભુના સેવક છો, તમે તેના બાળક છો. અને જો તમે તેના સેવક છો, તેના બાળક છો, તો આપણા માલિકની, આપણા બાપની ઈચ્છા પૂરી કરવી એ આપણી જવાબદારી છે. તો આપણા દેવની ઈચ્છા શું છે? કોઈ કહેશે દેવની ઈચ્છા શું છે? બોલશો તો મજા આવશે ને સમય જશે, પસાર વહેલો થઈ જશે, નહીં તો લાંબુ થશે. આપણા માલિકને, આપણા દેવની ઈચ્છા શું છે? ખ્રિસ્તી વ્યક્તિઓ, આપણા ઈશ્વરની ઈચ્છા શું છે? કોઈનો નાશ ના થાય, પણ સઘળા પશ્ચાતાપ કરે અને સઘળા માણસો તારણ પામે ને તેમને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય, એવી દેવની ઈચ્છા છે. એ તમારા અને મારા માલિકની આ ઈચ્છા છે. અને આ ઈચ્છા આપણે પૂરી કરવાની છે. આપણા માલિકની ઈચ્છા પૂરી કરવાની જવાબદારી સેવકની, આપણી છે. અને માલિકની ઈચ્છા છે કે કોઈનો નાશ ના થાય, પણ સઘળા તારણ પામે. આ તારણ શબ્દ યાદ રાખજો, કારણ કે દેવના મર્મોનો હાર્દ એમાં સમાયેલો છે. એ આપણે જોઈશું આગળ. માલિકની ઈચ્છા પૂરી કરવા માટે તનતોડ મહેનત કરવી પડે, ત્યારે ખરા અર્થમાં કહેવાય કે માલિકની ઈચ્છા પૂરી કરી. માલિકની સેવા કરવી એટલે શું? ફરી એક સવાલ. સેવક તરીકે પ્રભુની સેવા મારે કેવી રીતે કરવી જોઈએ? નાણાં સમિતિમાં કામ કરીને, કે પછી પાસ્ટોરલ કમિટીમાં ભાગ લઈને, કે પછી બાઇબલ ટીચર તરીકે અથવા તો સન્ડે સ્કૂલમાં ભાગ લઈને, કે પછી જીઆરસીમાં અલગ અલગ હોદ્દાઓથી, કે એમસીએમાં અલગ હોદ્દાઓથી પ્રભુની સેવા કરી શકાય? પ્રભુની ખરી સેવા કેવી રીતે કરી શકાય? બાઇબલ પ્રમાણે રોમી 1 અને 9 પાઉલ બહુ સરસ પ્રભુની ખરી સેવા કેવી રીતે કરી શકાય એનો દાખલો આપે છે. અને ત્યાં કહે છે કે દેવની સેવા હું મારા આત્માએ તેના દીકરાની સુવાર્તામાં કરું છું. આ યાદ રાખજો. જ્યારે તમે એમ કહેતા હોય કે હું પ્રભુનું બાળક છું, હું પ્રભુનો સેવક છું, તો પ્રભુની સેવા તમારે પહેલે આ રીતે કરવી પડે. પાઉલ કહે છે કે હું મારા આત્માએ, એટલે મનથી એટલું નહીં, શરીરથી એટલું નહીં, પણ આત્માથી પણ. અને આત્માથી ને સત્યતાથી ભજનારને દેવ ચાહે છે. અને એટલા માટે કહે છે કે હું મારા આત્માએ તેના દીકરાની સુવાર્તામાં તેની સેવા કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તામાં હું મારા દેવની સેવા કરું છું. અને દેવના સેવકનું કામ આ જ છે, કારણ કે સુવાર્તા દ્વારા વચન આપવામાં આવે છે. વચન આપવાથી હૃદયો પલટાય છે. હૃદયો પલટાય છે ત્યારે પાપોનું ભાન થાય છે. પાપોનું ભાન થાય છે ત્યારે પસ્તાવો થાય છે. પસ્તાવો થાય છે ત્યારે ઈસુના ચરણોમાં આવાય છે. ઈસુના ચરણોમાં આવો છો ત્યારે તેનો પ્રભુ તરીકે સ્વીકાર થાય છે. અને પ્રભુ તરીકે સ્વીકાર કરો છો ત્યારે તેનું તારણ થાય છે. તારણ થાય છે ત્યારે એનો આત્મા બચી જાય છે. અને આત્મા બચી જાય છે ત્યારે અનંત જીવનનો વારસદાર બને છે. અને એ અનંત જીવનના વારસદાર બનાવવાની સેવા એ તમારે ને મારે કરવાની છે સેવક તરીકે. આ ખરી સેવા છે એવું પાઉલ કહે છે, એવું પ્રભુનું વચન કહે છે. મંડળીમાં તમે અલગ અલગ સેવાઓ કરો છો, પણ એ સેવાઓ કદાચ એના મૂલ્ય એ જ્યારે અગ્નિ પરીક્ષા થશે ત્યારે કુપરામાં કદાચ બળી પણ જાય. કારણ કે મંડળીની સેવાઓ આપણે ઘણીવાર સ્વાર્થથી કરીએ છીએ.
ઘણીવાર લાલચથી કરીએ છીએ, ઘણીવાર અભિમાનથી કરીએ છીએ, ઘણીવાર બીજાને પાડી દેવાના માટે કરીએ છીએ. પણ આત્મા જીતવાની સેવા એ તો પ્રભુના મહિમાને માટે કરીએ છીએ, આત્માઓને બચાવવાને માટે કરીએ છીએ. અને એટલા માટે જો આપણે એમ માનતા હોય કે હું મંડળીમાં સેવા કરું છું એટલે પ્રભુની સેવા કરું છું, તો છેલ્લા દિવસે એનો બદલો તમને કેટલો મળશે એની કોઈ ગેરંટી નથી. પણ આત્મા જીતશો તો 100% એનો બદલો મળશે. અને એ બહુ મોટું કામ થવાનું છે. એટલે દેવના દીકરાને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા સુવાર્તા પ્રગટ કરવી, એ જ અંગત જીવનની અંદર તમે પ્રભુ ઈસુ તમારા અંગત જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરો, એ જ ખરી સેવા ઈશ્વરની છે. અને બીજો તિમોથી 4 અધ્યાય અને 1-5 આ પ્રમાણે કહે છે, માટે દેવની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતા તથા મોયેલાનો ન્યાય કરવાનો છે તેની સમક્ષ ને તેના પ્રગટ થવાની તથા રાજ્યની આણ દઈને હું તને આગ્રહપૂર્વક કહું છું કે તું સુવાર્તા પ્રગટ કર. જો કેટલી બધી બાબતોનો એ આણ દે છે, એને કેટલી બધી બાબતોના સમ ખવડાવે છે. શું કહે છે? દેવની સમક્ષતામાં હું તને કહું છું. ખ્રિસ્ત ઈસુ જે જીવતા અને મોયેલાનો ન્યાય કરવાનો છે તેની સમક્ષતામાં હું તને કહું છું. અને કહે છે કે તેના રાજ્યનું જે પ્રગટ થવાનું છે તેની આણ દઈને હું તને કહે છે આગ્રહપૂર્વક. કેટલું બધું ઇમ્પોર્ટન્સ અહીં પાઉલ આપે છે. અને પછી કહે છે કે તું શું કર? તું સુવાર્તા પ્રગટ કર. કારભારી તરીકે આપણે જીવનના કારભારી છે. કારભારી તરીકે મારા અંગત જીવનની અંદર શું હું મારા જીવનથી બીજાને સુવાર્તા પ્રગટ કરું છું? આપણે અનુકૂળ સંજોગો જોઈએ છે, આપણને કમ્ફર્ટેબલ સંજોગો જોઈએ છે, અને પછી આપણા કામ દેવની સેવા માટે કરીએ છીએ. પણ અહીંયા કહે છે કે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે, સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ધપવા ધમકાવ તથા ઉત્તેજન આપ. અને પછી આગળ કહે છે 3 કલમમાં કહે છે, કેમ કે એવો વખત આવે છે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે. અને અત્યારનો સમય આ ચાલી રહ્યો છે. તમે જગતમાં બહાર જોશો તો ખોટા ઉપદેશકો, ખોટા પ્રબોધકો ઘણા બધા ઊભા થઈ ગયા છે, જે તમને પ્રોસ્પેરિટી ગોસ્પલ આપે છે. સાજાપણું ઈશ્વર તરફથી મળે છે, પણ આત્મિક સાજાપણાની બહુ જરૂર છે દૈહિક સાજાપણા કરતા. તમે દૈહિક રીતે સાજા થઈ ગયા પણ તમારો આત્મા નાશમાં જશે તો એનો કોઈ મતલબ નથી. અને લોકો પૈસા ખેંચવાના માટે આ બધી બાબતો, દરવાજો જરા બંધ કરી દો તો સારું થાય, પાછળથી રિશ્તા પણ સારા. તો લોકો એ રીતે, અને એટલા માટે કહે છે કે એવા ઉપદેશકો લોકો પોતાના માટે શોધી મળશે. અને તેઓ શું કરશે? તો કહે છે તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ વળશે. પરંતુ પ્રભુ આપણને કહે છે કારભારી તરીકે, જીવનના કારભારી તરીકે, ઈશ્વરના કારભારી તરીકે આપણને પ્રભુ કહે છે, પરંતુ સર્વ બાબતોમાં તું સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્તાનું કામ કર ને તારું સેવા કાર્ય પૂર્ણ કર. કારભારી તરીકે મારું જે ઈશ્વરે સોંપેલું કામ છે એ તો તેના દીકરાની સુવાર્તા મારા આત્માએ મારે એ કરવાની છે. એ ખરી સેવા છે, એ જ ખરી બાબત છે. અને હું મારી જાતને જો હું પ્રભુનો સેવક કહું છું તો અહીં પાઉલ કહે છે કે તારું સેવા કાર્ય એક જ છે કે તું સુવાર્તા પ્રગટ કર. સુવાર્તા પ્રગટ કરીને આત્માઓ જીતવા એ જ દેવનો કારભાર છે. અને દેવના કારભારી તરીકે આત્માઓ જીતવા એ જ આપણી જવાબદારી છે. અને આજે હું મારું જીવન તપાસું, તમે તમારું જીવન તપાસો કે પ્રભુની સેવાના નામે આજે આપણે કોની સેવા કરીએ છીએ, શાનો કારભાર કરીએ છીએ અને શાનો વહીવટ આજે આપણે કરીએ છીએ. કલોસી 1:23 પાઉલ કહે છે, જે સુવાર્તા તમે સાંભળી છે, જે સુવાર્તા આકાશ તળેના સર્વને પ્રગટ કરવામાં આવી છે, તે સુવાર્તાનો હું સેવક થયો છું. પાઉલ અહીંયા સુવાર્તા ઉપર બહુ ધ્યાન આપે છે અને પોતાને સેવક તરીકે ગણાવે છે. અને 25મી કલમમાં પાઉલ કહે છે કે દેવની વાત સંપૂર્ણ રીતે પ્રગટ કરવાને દેવનો જે વહીવટ મને તમારે સારું સોંપવામાં આવ્યો છે તે પ્રમાણે હું મંડળીનો સેવક, દેવનો વહીવટ એટલે કે સુવાર્તાનો સેવક, સુવાર્તાનો વહીવટ. પહેલાં પાઉલ અહીં કહે છે કે હું સુવાર્તાનો સેવક થયો છું, અને પછી કહે છે હું મંડળીના સેવક તરીકે નિમાયેલો છું. જો તમે ખ્રિસ્તના સેવકો છો, એટલે કે જો તમે પોતાને પ્રભુના સેવક, પ્રભુના બાળક ગણો છો, તો મંડળીના સેવક તો છો, પણ પહેલે તમે અને હું સુવાર્તાના સેવક હોવા જોઈએ.
આપણા જીવનથી આપણે બીજાઓને સુવાર્તા આપવી પડે. તીતસને પત્ર 1 અધ્યાયની 1 કલમમાં પાઉલ પોતાની ઓળખાણ આ રીતે આપે છે. પાઉલ હંમેશા પોતાની ઓળખાણ બહુ નમ્રતાથી આપે છે અને પોતાને દાસ તરીકે ગણાવે છે, પોતાને સેવક તરીકે ગણાવે છે, પોતાને ચાકર, ઈસુના ચાકર તરીકે ગણાવે છે. અને અહીંયા કહે છે કે સામાન્ય વિશ્વાસમાં મારા ખરા પુત્ર તીતસ જો લિખિત દેવનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પાઉલ. અને 3 કલમમાં કહે છે યોગ્ય સમયે દેવે સુવાર્તા દ્વારા પોતાનું વચન પ્રગટ કર્યું. આપણા તારનાર દેવની આજ્ઞા પ્રમાણે એ સુવાર્તા પ્રસિદ્ધ કરવાનું કામ મને સોંપવામાં આવ્યું છે. આ પાઉલ કહે છે આ કારભારીનું કામ છે, આ જીવનના કારભારીનું કામ છે. રોમી 1:1 પણ પાઉલ કહે છે કે દેવના વાલા તથા પવિત્ર થવા સારું તેડાયેલા જેઓ રોમમાં રહે છે તે સર્વને લિખિત ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ. અને આગળ કહે છે હું ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ તેને પ્રેરિત થવા સારું બોલાવવામાં આવ્યો છે તથા દેવની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે. જ્યારે તમે મંડળીમાં કોઈ સેવા કરો છો ત્યારે તમારા અંગત જીવનથી સુવાર્તાને અર્થે તમે કોઈ પોષણની અંદર જુદા કરાયેલા છો કે નહીં? આ પ્રભુ કહે છે કે સુવાર્તા તમારા જીવનમાં વણાયેલો. યુ હેવ ટુ બી સેટ અપાર્ટ યોરસેલ્ફ ફોર ધ ગોસ્પલ ઓફ હિઝ સન જીસસ ક્રાઇસ્ટ. એના દીકરાની સુવાર્તામાં તમારે જુદા થવાનું છે. મંડળીના કામો કરવાના છે, મંડળીની કમિટીઓમાં ભાગ લેવાનું છે, એ બહુ સારી બાબત છે. પણ અંગત જીવનમાં આત્માઓ જીતવાનું કામ પ્રભુ એ પૂછશે પહેલે. અને એટલા માટે રોમી 1 અને 9માં હમણાં આપણે જોયું કે મારા દેવની સેવા હું મારા આત્માએ તેના દીકરાની સુવાર્તામાં કરું છું. આ પહેલી બાબત મેં તમને કહી, જે આપણે કલોસ્યને પત્ર 4 અધ્યાયને 1 કોરિન્થી 4 અધ્યાયને 1 અને બીજી કલમમાં જોયું હતું કે અમે દેવના સેવકો તથા કારભારીઓ અમને ગણવા અને દેવના મર્મોના કારભારીઓ ગણવા અને દરેક કારભારીએ પવિત્ર હોવું એ બહુ જરૂરી છે. એ બાબત આપણે જે જોતા હતા એમાં પહેલી બાબત પાઉલે જે કીધી હતી કે અમને સેવકો ગણવા, એટલે સેવક શું છે મેં તમને કીધું. હવે જે બીજી બાબત આપણો જે વિષય છે એ તો છે દેવના મર્મોના કારભારી. અને એ વિષય કારભારી અને દેવના મર્મો જે આપણો વિષય છે એ આપણે હવે જોવા માંગવાના છે. અને 1 કોરિન્થી 4 અધ્યાયમાં પાઉલ કહે છે કે અમે દેવના સેવકો તો છીએ જ, પણ અમે કારભારીઓ પણ છે, દેવના મર્મોના કારભારીઓ છે. જે પ્રભુના સેવકો છે તે પ્રભુના મર્મોના કારભારીઓ પણ છે. એ કારભારીઓ અને શાના કારભારીઓ? દેવના મર્મોના કારભારીઓ છે. જો તમે પોતાને પ્રભુના સેવક ગણાવો છો પણ તમને એ ખબર નથી કે તમે ઈશ્વરના મર્મોના કારભારી છો, તો તમારી જે સેવા તમે કરી રહ્યા છો એ અધૂરી છે. કારણ કે દેવના મર્મો હજુ તમે જ સમજ્યા નથી, અને તમે નથી સમજ્યા એટલે સેવક તરીકે તમે એ બીજાને સમજાવી શકવાના નથી. આજે આપણે મર્મ સમજવાના છે, અને એ મર્મ જો તમે સમજશો તો તમારા જીવનની અંદર તમારી મંડળી પ્રત્યેની તમારી સેવાઓ, તમારી ફરજો, તમારી જવાબદારીઓ એ વધારે મૂલ્યવાન થશે. પણ જો મર્મ નહીં સમજો અને એ મર્મ પ્રમાણે તમારા આત્મા વડે દેવના દીકરાની સુવાર્તામાં તમે સેવા નહીં કરો તો મંડળી પ્રત્યેની જે જવાબદારીઓ, જે મહેનત તમે કરી છે એ મહેનત કદાચ ફળ લાવશે નહીં. કારણ કે તમારી અને મારી સેવા એ અધૂરી છે. અને ઘણી વખત સેવાને આપણે સ્વૈચ્છિક સેવા, કલોસી 2:23 કહે છે કે સ્વૈચ્છિક સેવાઓ, સેલ્ફ ઇમ્પોઝડ વર્શિપ, એવી આપણે સેવાઓ આપણે પોતાને લોકોને બતાવવાના માટે આપણે એવી સેવાઓ શોધી કાઢીએ છીએ કે હું આ સેવા કરું છું, પેલી સેવા કરું છું. પણ એ સેવા હકીકતમાં ખ્રિસ્તને પસંદ છે કે નહીં, બાઇબલ પ્રમાણે છે કે નહીં, એ જોવી એ બહુ જરૂરી છે. અને જો મર્મો પ્રમાણેની સેવા આપણે નથી કરી તો એ માન્ય થશે નહીં. અને દેવના મર્મોના કારભારી જો ઈશ્વરે તમને અને મને બનાવ્યા છે 1 કોરિન્થી 4:1-2 પ્રમાણે, તો પછી એ બાબતો બહુ તકલીફ પડશે. બીજી કલમમાં પાઉલે કારભારી શબ્દનો પ્રયોગ કર્યો છે અને કહ્યું છે કે વળી દરેક કારભારીએ વિશ્વાસુ હોવું એ બહુ જરૂરી છે. પહેલી અને બીજી બંને કલમમાં કારભારી શબ્દનો ઉલ્લેખ પાઉલે અહીંયા કર્યો છે. પણ અહીં જે બાબત લખવામાં આવી છે તો દેવના મર્મોના કારભારી, આ ધ્યાનથી સમજો સાહેબ. આ તમને થોડું અટપટું લાગશે પણ આ બહુ અગત્યની બાબતો છે જીવનની અંદર. આ બધી સમજવી એ બહુ તમે જો આત્મિક માણસ બનો, ધાર્મિક માણસની હું વાત નથી કરતો,
ધર્મમાં પ્રોસિજર્સ હોય, એમાં રિચ્યુઅલ્સ હોય, એમાં રીતિ રિવાજો હોય, અને નિયમશાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રીઓના ફરોશીઓ એ રીતિ રિવાજો પાક્કા પાડતા હતા. પણ નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ તારણ પામી શકતું નથી એવું બાઇબલ કહે છે. તમારો અને મારો ઉદ્ધાર એ આત્મિકતા એટલે કે ઈશ્વર સાથેના સંબંધ ઈશ્વરની કૃપાથી જ થશે. અને ઈશ્વરની કૃપા ત્યારે જ આવશે જ્યારે તમારે ઈશ્વર સાથે અંગત સંબંધ હશે. અને ઈશ્વર સાથે અંગત સંબંધ ત્યારે જ થશે જ્યારે તમે તેની આજ્ઞા પાડશો. અને તમે આજ્ઞા ત્યારે જ પાડી શકશો જ્યારે તમે આત્મિક વ્યક્તિ બનશો, ધાર્મિક વ્યક્તિ નહીં. અને એટલા માટે દેવના મર્મો જો તમારે સમજવા હોય તો તમારી આત્મિકતાને તમારે વધારે મજબૂત કરવી પડશે. આ ભારે ખોરાક છે અને જેથી તમે ધ્યાન રાખીને સમજશો. જેવો આત્મામાં બાળક છે એમને આ સમજવું અઘરું પડશે. એનીવેઝ આપણે આગળ જોઈ ગયા પ્રમાણે પાઉલ કહે છે કે આપણે દેવની સેવા કરવાની છે અને એ સેવા એના દીકરાની સુવાર્તામાં કરવાની છે. દેવનો મર્મ જેના આપણે કારભારીઓ થવાનું છે એ મર્મ પણ દીકરાની સુવાર્તામાં જ છુપાયેલો છે, એમાં જ સમાયેલો છે. એટલે દેવના દીકરાની સુવાર્તામાં જ દેવનો મર્મ છુપાયેલો છે અને એ મર્મના આપણે કારભારી થવાનું છે. એટલે જો તમે સુવાર્તાનો કારભાર કરશો તો જ તમે દેવના મર્મના કારભારી થઈ શકશો. અને તે 1 કોરિન્થી 4 અધ્યાય અને પહેલી કલમમાં પાઉલ કહે છે કે દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો તથા દેવના મર્મોના કારભારી ગણવા. કારભાર એટલે વહીવટ અને કારભારી એટલે વહીવટદાર. અને મારે દેવના મર્મના કારભારી થવાનું છે, દેવના મર્મનો મારે કારભાર કરવાનો છે. તો આ દેવનો મર્મ છે શું? વોટ ઇઝ ધ મિસ્ટ્રી? આ દેવનો મર્મ શું છે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. જો એફએસી 3 કાઢો મારી સાથે. એફએસી 3 તમારી પાસે જો બાઇબલ હોય તો કાઢજો. એફએસી 3 અને 7-9 કલમ આ પ્રમાણે કહે છે. એફએસી 3 7-9 કલમ કહે છે, દેવના સામર્થ્યની કૃતિથી મને આપવામાં આવેલા દેવના કૃપાદાન પ્રમાણે હું આ સુવાર્તાનો સેવક થયેલો છું. જો આ કૃપાદાન શું છે, દેવનો સામર્થ્યની કૃતિ શું છે, એ બધી બાબતો આપણે નથી જોવાના. પણ અહીંયા આગળ કહે છે કે હું આ સુવાર્તાનો સેવક, અહીંયા સેવકની વાત પહેલાં લખી છે અને પછી કહે છે શબ્દો સમજો ખાસ, હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું અને સર્વને સર્જનહાર દેવમાં યુગોના યુગોથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શું છે તે હું સઘળાને જણાવું. એ માટે હું સંતોમાં નાનામાં નાનો છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે. અહીંયા જો શું કહે છે, હું સુવાર્તા પ્રગટ કરું અને સદીઓથી યુગોના યુગોથી જે સર્જનહારે જે મર્મ સંતાડી રાખ્યો છે, મૂકી રાખ્યો છે, એ મર્મ સુવાર્તામાંથી હું લઈને એને કહે છે વિદેશીઓમાં પ્રગટ કરું. અને તમારી અને મારી ફરજ અને જવાબદારી આ જ છે. આ પાઉલની જવાબદારી નથી, આ પાળક સાહેબની એકલામની જવાબદારી નથી, કે ધર્મસેવકોની એકલામની જવાબદારી નથી. એ તમારી ને મારી લેમનોની પણ આ જ જવાબદારી છે. પાઉલ પાદરી નહોતો, પાઉલ લેમેન હતો. પાઉલ એણે ડિગ્રીઓ નથી મેળવેલી, પણ એ આત્મા સાથે જોડાયેલો હતો. અને એટલે ઈશ્વરના જે શિષ્યો, જેઓ ભણતર નહોતું પણ ઈશ્વર સાથે અંગત સંબંધ હતું, એમણે જે આ જે પુસ્તકો જે લખ્યું છે પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણાથી, એને સમજવાના માટે, એ અભણ લોકોએ જે લખ્યું હતું એ સમજવાના માટે આજે ભણેલા ગણેલાઓએ પણ થોથા ઉઠાવવા પડે છે. સેમિનરીઓ થઈ ગઈ, મોટા મોટા થીસીસો લખાઈ ગયા, અને છતાંય ગતાગમ પડતી નથી. કેમ? એનું કારણ એક જ છે, ઈશ્વર જ્ઞાની લોકોને પસંદ કરે છે એવું નથી. કે છે કે જ્ઞાનીઓને શરમાવવાને સારું મેં તો મૂર્ખ લોકોને પસંદ કર્યા છે. અને મૂર્ખ લોકો એટલે કંઈ જ્ઞાનમાં મૂર્ખ છે એવું નથી. મૂર્ખ લોકો એટલે બીક રાખડો. ઈશ્વરની વધુ નજીક જ્યારે તમે આવો છો ને ત્યારે તમે જગતની બધી બાબતોથી દૂર જાઓ છો અને લોકો તમને મૂર્ખ સમજે છે. પણ ઈશ્વરમાં તમે મજબૂત થાવ છો. અને અહીંયા આગળ પાઉલ અહીંયા આગળ સ્પષ્ટપણે કહે છે કે આ સુવાર્તાનો હું સેવક થયો છું અને વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું અને સર્વને સર્જનહાર દેવમાં યુગોના યુગોથી ગુપ્ત રહેલા મર્મનો હું વહીવટ કરું. પાઉલ કહે છે આઈ એમ અ વહીવટદાર, હું કારભારી છું પણ દેવના મર્મનો કારભારી છું.
અને એ જ પ્રમાણે કલોસી 1:25 તમે જો બહુ ગજબની વાતો અહીંયા લખવામાં આવી છે. દેવના મર્મો શું છે એ આજે આપણે શીખવાના છે. અને એટલે ધ્યાનથી સાંભળજો સાહેબ, બહુ ગજબની વાતો છે. પ્રભુનું વચન આપણે બહુ સરળતાથી લઈ લઈએ છીએ, પણ આ વચનમાં ઊંડા મર્મો તમે જ્યારે સમુદ્રમાં ઉપરથી જુઓ ને, તો તમે સમુદ્રની અંદર ઉપરથી તમને ઝાડપાન, નાના નાના એવા માછલા એ બધી બાબતો મળશે. જમીનમાં તમે ઉપરથી ખોદો તો તમને થોડું ખનીજ, પેટ્રોલિયમ ને એવું બધું મળશે. પણ સમુદ્રની ઊંડાણમાં તમે જ્યારે જાઓ ને, ત્યારે ત્યાં શું મળે છે? મોતી મળે છે. જમીનમાં ઊંડાણમાં તમે જ્યારે જાઓ ને, ત્યાં તમને સોનું મળે છે. અને એટલા માટે આ સમુદ્ર અને જમીન કરતાં પણ ઊંડું છે. એના ઊંડાણમાં, એના ઉપરથી તમને તમારા હૃદયોને ખુશ થાય. અને આજકાલ જે ઢોંગીઓ જે ઊભા થયા છે, એ લોકો ઉપરથી તમને વાર્તાઓ કહેશે અને ગલગલિયા થાય, તમને એપ્રિસિએશન, તમને પ્રોસ્પેરિટીની વાતો કરશે, પણ ઊંડાણનું જે સોનું અને હીરા મોતી એ તમારાથી દૂર રાખે છે. અને એટલે આમાં ઊંડાણમાં જશો ને, ત્યારે તમને મોતીઓ મળશે. અને આજે આપણે એક એવા ઊંડાણમાં આપણે જવા જઈ રહ્યા છે. અને એટલા માટે બહુ ધ્યાનથી આ બાબતો તમે સમજજો. અને અહીંયા આગળ કલોસ્યોને પત્ર અને તેનો 1 અધ્યાય અને 25મી કલમથી આ પ્રમાણે કહે છે. જો હમણાં આપણે એફએસસીમાં વાંચીને એક બાબતો અહીંયા લખી છે. શું કહે છે? કલોસી 1:25 કહે છે, દેવની વાત સંપૂર્ણ રીતે પ્રગટ કરવાને દેવનો જે વહીવટ મને તમારે સારું સોંપવામાં. એફએસસીમાં 3 પણ આપણે વાંચ્યું કે એનો વહીવટ, મર્મનો વહીવટ હું કરું છું. અને અહીંયા કહે છે દેવનો જે વહીવટ મને તમારે સારું સોંપવામાં આવ્યો છે, તે પ્રમાણે હું મંડળીનો સેવક નિમાયો છું. તે મર્મ, સાંભળો, તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો. આપણે એફએસસીમાં જોયું કે છે કે યુગોથી એ મર્મ, એનો મર્મ શું છે એ કહે છે હું વિદેશોમાં પ્રગટ કરું. અને એ કહે છે વિદેશોમાં ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેના સંતોને પ્રગટ થયો છે. અને હમણાં પ્રગટ થયો છે એટલે ઈસુ ખ્રિસ્તના આવ્યા પછી એ મર્મ. પહેલે જૂના કરારમાં લોકો જાણતા હતા કે એક તારદાર આવવાનો છે, પણ તારદાર આવી ગયો છે. તારદારે પોતાનું લોહી આપ્યું, એના દ્વારા તારણ અને અનંત જીવન મળે છે. એ તો પાઉલ કહે છે હવે પ્રગટ થયું છે. વિદેશોમાં એ છુપાઈ રાખેલો મર્મ, એ મર્મ શું છે આપણે ચોખ્ખું લખ્યું છે, આપણે આગળ જોવા માંગીએ. એ છુપાઈ રાખેલો મર્મ એ હવે પ્રગટ થયો છે. અને એ મર્મ તમારે અને મારે કારભારી તરીકે એ મર્મ આપણે પ્રગટ કરવાનો છે. અને આગળ શું કહે છે? 27મી કલમ, વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત્તિ છે, તે તેઓને જણાવવા દેવે ચાહ્યું. તે મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. તમારા મહિમા, તમને જે મહિમા મળવાનો છે એની જે આશા છે એ તો ખ્રિસ્ત છે. 27મી કલમ હમણાં આપણે થોડી વાર પછી જોઈશું. પણ આગળ કહે છે એટલે જે મર્મ છે ને એ તો ખ્રિસ્ત છે. બરાબર, આગળ જો આગળ કહે છે દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ. આજે તમને અને મને આ ફિલિંગ આવવી જોઈએ કે હું મારા પડોશીને ખ્રિસ્તમાં શું કહે છે સંપૂર્ણ થયેલો રજૂ કરું. જેને ઈસુનું નામ નથી મળ્યું એને હું રજૂ કરું. આપણે કરતા નથી. આપણે વહીવટોમાં પડી ગયા છે, આપણે પગ ખેંચવામાં પડી ગયા છે, આપણે સત્તા અને લાલચના લોભમાં પડી ગયા છે, અને આપણે એડમિનિસ્ટ્રેશનમાં પડી ગયા છે. આજે મર્મોનો વહીવટ અને કારભાર તમારે અને મારે કરવાનો છે એ આપણે ભૂલી ગયા છે સાહેબ. પણ અહીંયા પાઉલના હૃદયની ઉત્કંઠા જુઓ. એ ઉત્કંઠા તમને અને મને પ્રભુના સેવક તરીકે આજે હૃદયમાં કેમ નથી થતી? એ થવી જોઈએ સાહેબ. અહીંયા કહે છે દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ, એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ. કોની વાત? ઈસુની વાત. અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ. એને સારું હું પણ તેની પ્રેરણા શક્તિથી જે બળથી મારામાં પ્રેરણા કરે છે તે પ્રમાણે કષ્ટ કરીને હું કહે છે કે મહેનત કરું છું. શું તમે અને હું મહેનત કરીએ છીએ બીજા માણસોને ઈસુનો મર્મ શીખવાડવાને માટે, ઈસુની સુવાર્તા આપવાને માટે? 2 અધ્યાય, હું ચાહું છું કે તમે એ જાણો કે તમારે સારું તથા જેઓ લાવદિક્યામાં છે તેઓને સારું તથા જેઓએ મને મોઢામોઢ જોયો નથી તેઓને સારું હું કેટલો બધો યત્ન કરું છું. આ પાઉલ મહેનત કરે છે દેવનું રાજ્ય બાંધવાના માટે, દેવના રાજ્યમાં નાશમાં જતા લોકોને દેવના રાજ્યમાં ખેંચી લાવવાના માટે. એની બધી વાતો કરે છે. અને પછી કહે છે હું યત્ન કરું. અને બીજી કલમ બહુ સુંદર,
તેઓના હૃદયો દિલાસો પામે. અને હવે સાંભળો, ને દેવનો મર્મ જે ખ્રિસ્ત છે, દેવનો મર્મ જે ખ્રિસ્ત છે તેને જાણવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાના માટે પ્રીતિમાં જોડાયેલા રહે. ઈસુને જાણવો હશે તો તમારે અને મારે મંડળી તરીકે, મંડળીના અધિકારીઓ તરીકે, મંડળીના આગેવાનો તરીકે, મંડળીના સભ્યો તરીકે એકબીજાના પ્રેમમાં જોડાયેલા રહેવું પડશે. નહીં કે પક્ષાપક્ષી કરીને. જો ગલાતી 5:17-18 આગળ લખે છે કે જો તમે એકબીજાને ફાડો તથા કરડી ખાઓ તો એકબીજાથી જ તમે નાશ પામશો. અને આપણે એ જ રસ્તે જઈ રહ્યા છે. પેલો આનો ને પેલો તેનો. અરે હું પ્રભુનો એમ કહો, અને તું પ્રભુનો અને આપણે પ્રભુના. ચાલ આપણે બીજાને પ્રભુમાં લાવીએ. આ તરસ, આ ભૂખ જ્યાર સુધી મને નહીં મળે ને ત્યાર સુધી હું પ્રભુનો સેવક કેવડાવવાને લાયક. ત્યાર સુધી હું પ્રભુનો કારભારી નથી. ભલે મંડળીમાં તમે કારભારી તરીકે નિભાયા, છેલ્લા દિવસે તમારી એ સેવા ખુબરામાં, અગ્નિમાં ખંભરાની જેમ પડી જશે. પ્રેમમાં. અને અહીં આગળ શું કહે છે? દેવનો મર્મ તેને જાણવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રીતિમાં જોડાયેલા રહ્યો. તેનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે. તમારે અને મારે આત્મિક સમજણ, આત્મિક બુદ્ધિ અને જ્ઞાન જો મેળવવું હોય ને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે અંગત સંબંધ કેળવવો પડે. અને એને કારણ કે એનામાં જ સર્વ સંગ્રહ એનામાં છે, ઈસુ ખ્રિસ્તમાં છે. અને જ્યારે તમે ઈસુ ખ્રિસ્તને અંગત રીતે ઓળખો છો અને એ તમને ઓળખે છે. બાઇબલમાં યોહાન 10ની અંદર 2 વાતો લખી છે કે મારા કીટાને હું ઓળખું છું અને તેમને નામ દઈને બોલાવું છું. અને પછી કહે છે મારા કીટા મને ઓળખે છે, મારો સાદ સાંભળે છે અને મારી પાછળ ચાલે છે. ઘેટું ભરવાડને ઓળખે છે અને ભરવાડ ઘેટાને પણ ઓળખે છે. પણ ઘણી વખત આપણે એવું બતાવીએ છીએ સમાજને કે હું ઘેટું છું ઈશ્વરનું અને એની પાછળ ચાલું છું, પણ આપણે બીજો અવાજ સાંભળીએ છીએ ત્યારે કહે છે, બાઇબલ કહે છે, આપણે છેલ્લા દિવસે કહીશું પ્રભુ મેં તો આ કામ કર્યું, મેં તો આ કામ કર્યું. ત્યારે ભરવાડ શું કહે છે ખબર છે? હું તને નથી ઓળખતો. આઈ ડોન્ટ નો. કેમ? કારણ કે આપણને મહિમા આપ્યો છે. હું આ બની જાઉં, હું તે બની જાઉં, હું આમ કરું, હું તેમ કરું, મારું રાજ્ય વધારે હોય, મારો હોદ્દો વધારે હોય. નો, ઈશ્વરનું રાજ્ય. ઈશ્વર મારામાં રાજ કરે, ઈશ્વર મારી જીવનમાં રાજ કરે, ઈશ્વર મારા કુટુંબમાં રાજ કરે, ઈશ્વર મારી મંડળીમાં રાજ કરે, ઈશ્વર મારા સમાજમાં રાજ કરે અને ઈશ્વર બીજાની જિંદગીમાં રાજ કરે. એના માટે મારે કામ કરવાનું છે. અને પછી અહીં આગળ કહે છે તેનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે. કોઈ માણસની મનોહર વાતોથી તમને ન ભૂલાવે માટે હું એ કહું છું. કેમ કે દેહમાં હું વેગળો છું તો પણ આત્મામાં તમારી સાથે છું અને તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને આનંદ પામું છું. અને આ બાબત જ્યારે તમે જુઓ છો કલોસી 2:1-7 અને પછી આગળ આપણે જોયું કે બીજો અધ્યાય, અને એમાં કહે છે કે પાઉલ કહે છે કે દરેક માણસે અમે ખ્રિસ્તના સેવકો ગણવા અને ખ્રિસ્તના સેવકો તરીકે આપણે ખ્રિસ્તના મર્મોના કારભારીઓ છે. તો જે ખ્રિસ્ત પોતે દેવનો મર્મ છે એ બાબત આપણે સમજવી જરૂર છે. ખ્રિસ્ત પોતે દેવનો મર્મ કેવી રીતે કહેવાય? તો હમણાં કલોસી 1:26 આપણે જોયું, એમાં લખે છે કે તે મર્મ યુગોથી તથા પેઢીઓથી, જો કાઢજો કલોસી 1:26, તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેના સંતાનોને પ્રગટ થયો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે વખતે આવ્યા, મરણ પામ્યા, ઉત્થાન પામ્યા અને આકાશમાં ચડી ગયા. હવે એ મર્મ ખુલ્લો થયો. હવે વિદેશોમાં બધા નથી જાણતા, હવે તમારે અને મારે એ મર્મ પ્રગટ કરવાનું છે. અને આગળ 27મી કલમમાં કહે છે કે વિદેશોમાં તે મર્મના મહિમાની સંપત્તિ છે તેઓને જણાવવા દેવે ચાહ્યું. તે મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા થાય. 27મી કલમની પહેલી લાઈનમાં લખ્યું છે તે મર્મના મહિમાની સંપત્તિ છે તે દેવે જણાવવા ચાહ્યું. અને અહીં શરૂઆતમાં મર્મના મહિમાની વાત કરી છે અને ખ્રિસ્ત પોતે જ એ મહિમાની આશા છે. કયો મહિમા? જે આશા છે આપણને આપવામાં આવી છે એ કયો મહિમા?
મર્મનો મહિમા કહે છે અને પછી ખ્રિસ્ત પોતે મહિમાની આશા છે. તો બીજો તિમોથી 2 અધ્યાય અને 10મી કલમ, એમાં એ મહિમા શું છે, એ આશા શું છે, મહિમાની આશા શું છે? ખ્રિસ્ત પોતે, સમજો અઘરું છે, ખ્રિસ્ત પોતે મહિમાની આશા છે. તો એ આશા શું છે કે જેનો મહિમા છે? એ બીજો તિમોથી અને તેનો 2 અધ્યાય અને 10મી કલમ, બીજો તિમોથી 2 અધ્યાય અને 10મી કલમમાં કહે છે, તે માટે હું પસંદ કરાયેલાઓને સારું સઘળું સહન કરું છું, કે જેથી ખ્રિસ્ત ઈસુમાં જે તારણ છે તે તારણ તેઓ અનંત મહિમા સહિત પામે. તારણ જે છે એ અનંત મહિમા સહિત. અહીં આપણે હમણાં આગળ જોયું કે ખ્રિસ્ત મહિમાની આશા છે. તો આશા શું છે? તારણની આશા છે. મહિમા શાનો છે? અનંત જીવનનો મહિમા છે. અને એ મહિમાની આશા, એ અનંત જીવનના મહિમાની આશા, એ તારણની આશા કોણ છે? એ ખ્રિસ્ત છે. આપણે આગળ જોયું કે દેવનો મર્મ એ ખ્રિસ્ત છે. અને એ મર્મ શું છે? તો એ મહિમાની આશા છે, તારણની આશા, અનંત જીવનની આશા. તો આ મર્મ જે છે, તમે એને સમજવું અઘરું છે. આ મર્મનું એક્સપ્લેનેશન શું? જે તારણની આશા છે, અનંત જીવનની આશા છે, એ મર્મ જે છે એ વિદેશોમાં, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નવા કરાર પહેલાં જે જૂના કરારમાં એ વખતે મર્મ હતો, કોણ આવશે, તારણહાર આવવાનો છે, પણ શું થશે એવી કોઈ બાબત ખબર નથી. હવે મર્મ ખુલ્લો થયો. તો એ મર્મનું જે એક્સપ્લેનેશન છે, એ એક્સપ્લેનેશન શું છે? તો રોમિયોનો પત્ર 6 અધ્યાય અને 20મી કલમ જાણો. રોમિયોનો પત્ર 6 અધ્યાય અને 20મી કલમથી આગળ કહે છે, આ મર્મનું એક્સપ્લેનેશન હું તમને કહું છું. કયું મર્મ? ઈસુ ખ્રિસ્ત જે મર્મ છે તેના દ્વારા મળતું તારણ અને તેનાથી મળતું અનંત જીવન. આ આપણને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, વાલાઓ સાંભળજો, ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણને આ બાબત જન્મથી ખબર છે ને, એટલા માટે આપણે આ બધું સમજી શકીએ છીએ. પણ જે વિધર્મીઓ છે, જેમણે ઈસુ ખ્રિસ્તનું નામ ઓળખ્યું નથી, હજુ સુધી જાણ્યું નથી, એમને તમે પાપો દ્વારા, પાપોમાંથી ઉદ્ધાર, મોક્ષ, તારણ એ કેવી રીતે મળે છે? તો એમની જુદી જુદી રીતભાતો છે. પણ જ્યારે તમે એમને એમ કહો છો કે ફક્ત ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી તમને પાપોની માફી, તારણ અને ઉદ્ધાર અને અનંત જીવન મળે છે, તો એમની માટે એ બહુ મોટો મર્મ ખુલ્યો છે. અને એ મર્મના તમે એનો કારભારી છે, કારણ કે આપણે ખ્રિસ્તીઓ છે, આપણને મર્મ ખબર છે, અને મર્મ આપણે બીજાઓને કહેવાનો છે. અને એ મર્મનું એક્સપ્લેનેશન એ રોમિયોનો પત્ર 6 અધ્યાય અને 20મી કલમમાં કહે છે, કેમ કે જ્યારે તમે પાપના દાસ હતા, રોમિયોનો પત્ર 6 અધ્યાય 20મી કલમ, કેમ કે જ્યારે તમે પાપના દાસ હતા ત્યારે તમે ન્યાયપણાથી સ્વતંત્ર હતા. એટલે તમે ન્યાય નહોતા, તમે પાપના દાસ હતા. અને અત્યારે વિદેશીઓ, વિધર્મીઓ છે, એ ન્યાયપણાથી સ્વતંત્ર છે, એ પાપના દાસની સત્તામાં છે, આદમિક પાપના દાસ છે. હજુ આદમનું પાપ એમના લોહીમાંથી ગયું નથી, જે આપણા લોહીમાંથી ગયું ઈસુનો સ્વીકાર કરવાથી. એ મર્મનું એક્સપ્લેનેશન છે. અને એ કહે છે, કેમ કે જ્યારે તમે પાપના દાસ હતા ત્યારે તમે ન્યાયપણાથી સ્વતંત્ર હતા. તો જે કામોથી તમે હમણાં શરમાવો છો, તેથી તમને તે વખતે શું ફળ હતું? પાપી હતા અને પાપ કરતા હતા ત્યારે કોઈ ફળ નહોતું. હમણાં આપણે વિચારીએ કે હું મારી અજ્ઞાન અવસ્થાની અંદર હું કેવા કેવા કામ કરતો હતો. આપણે જો એ ડંખવું જોઈએ કે હારું મેં આ જીવનમાં બહુ ખોટું કરી નાખ્યું. એનાથી શું ફળ હતું? એનાથી શું લાભ હતો? કશું લાભ નહીં. અહીં આગળ કહે છે, એનાથી શું ફળ હતું? કેમ કે તે કામોનું પરિણામ તો મરણ છે. એ મરણ છે કે છે. પણ હમણાં પાપથી મુક્ત થયેલા, હવે મર્મ તમારી આગળ ખુલ્યો છે. હમણાં પાપથી મુક્ત થયેલા અને દેવના દાસ થયેલા, હવે તમે પાપના દાસ નથી, હવે દેવના દાસ છો. આ વિધર્મીઓને નથી ખબર, આ વિદેશીઓને નથી ખબર કે પાપના દાસ છે અને દેવના દાસ નથી. એ તમને ને મને ખબર છે. એ મર્મ છે અને મર્મના તમે અને હું કારભારી છે, અને મર્મનો કારભાર તમારે ને મારે કરવાનો. અને પછી કહે છે, પણ હમણાં પાપથી મુક્ત થયેલા અને દેવના દાસ થયેલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાઓ છો અને પરિણામે તમને અનંત જીવન મળે છે. ધીસ ઇઝ અ મિસ્ટ્રી. ગમે તેવો પાપી હોય અને એ જ્યારે પોતાના પાપનો પસ્તાવો કરે
અને એ પસ્તાવો કરી અને ઈસુ ખ્રિસ્તનો જ્યારે એ સ્વીકાર કરે છે ત્યારે એ પવિત્ર થાય છે, એના પાપોથી શુદ્ધ થાય છે, અને જ્યારે શુદ્ધ થાય છે ત્યારે એને તારણ મળે છે, અને પરિણામે શું છે, અને કે પરિણામે તમને અનંત જીવન મળે છે. અને પછી આગળ કહે છે 23મી કલમ, પરિણામે તમને અનંત જીવન મળે, કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. ધીસ ઇઝ અ મિસ્ટ્રી. આ મર્મ છે. ઈસુ ખ્રિસ્ત પોતે મર્મ છે. 1 કોરિન્થીના 15મા અધ્યાયમાં જ્યારે જે સુવાર્તાની ડેફિનેશન આપવામાં આવી છે કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો, એ ધર્મશાસ્ત્ર પ્રમાણે તે ઉઠ્યો, અને જે બધી બાબતો લખવામાં આવી છે તેને દાખવામાં આવ્યો અને ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું, એનું જે એક્સપ્લેનેશન છે, એટલે કે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પાપની શિક્ષા મરણ છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા પાપોની માફી, તારણ અને અનંત જીવન મળે છે. એ આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે સમજવું સહેલું છે, પણ વિદેશીઓ માટે આ અઘરી બાબત છે. અને તેથી તમે જુઓ યોહાન 3:16 શું કહે છે? દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિક દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી અનંત જીવન મળે છે. આ દેવનો મર્મ છે. એ તમને ને મને ખબર છે, કારણ કે આપણે જન્મથી આ ગોખી કાઢેલું છે, પણ એને ઉતારી નથી. પણ વિદેશીઓ અને વિધર્મીઓને આ ખબર નથી, અને એટલા માટે તમારે અને મારે એના કારભારી થવાનું છે. એનો વહીવટ આપણે કરવાનો છે. આજે આપણે મંડળીમાં સારા વહીવટો કરીએ છીએ. યોહાન 3:36 કહે છે, બહુ ભયંકર બાબત લખી છે. યોહાન 3:36 કહે છે, દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ દીકરાનો જે નથી માનતો તે જીવન નહીં દેખશે, પણ તેના પર દેવનો કોપ રહેશે. દીકરા પર વિશ્વાસ કરવાથી અનંત જીવન મળે છે, દેવનો મર્મ છે. અને દીકરા પર વિશ્વાસ નહીં કરવાથી એ અનંત જીવન નહીં મળે. એ કરુણ છે, એ કરુણતા છે, એ કરુણતા છે. એ કરુણતા તમારે અને મારે મર્મ છે, એ તમારે ને મારે કહેવાની છે. તો પછી દેવનો મર્મ દીકરો છે કે અનંત જીવન છે? દેવનો મર્મ કલોસી 1:27 આપણે જોયું, એક બાજુ મર્મના મહિમાની વાત લખવામાં આવી છે, અને એક કલમમાં આગળ લખે છે કે એ મર્મ એ છે કે તમને ખ્રિસ્ત મહિમાની આશા છે. એનો એમ અર્થ એમ થયો કે મર્મ એ જ ખ્રિસ્ત છે, ખ્રિસ્ત એ જ મર્મ છે, મર્મ એ જ ખ્રિસ્ત છે, અને ખ્રિસ્ત એ જ મર્મ છે. કારણ કે કલોસી 2:2 તો સ્પષ્ટ લખ્યું છે કે દેવનો મર્મ તો ખ્રિસ્ત છે. તો પછી અનંત જીવન શું છે? એ મર્મ નથી. જો ખ્રિસ્ત મર્મ છે તો અનંત જીવન એ મર્મ નથી. કેટલી બધી કલમોમાં એવું લખ્યું છે કે ખ્રિસ્તને આશ્રય અનંત જીવન છે, અથવા તો જેને ખ્રિસ્ત છે તેને જીવન છે, અથવા તો જેને ખ્રિસ્ત નથી તે જીવન નહીં દેખશે, અથવા તો જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય, પણ તે જીવન પામશે. તો પછી સવાલ એ થાય કે મહત્વનું કોણ, ખ્રિસ્ત કે અનંત જીવન? કોણ? ખ્રિસ્ત કે અનંત જીવન? ખ્રિસ્ત. તો અનંત જીવન એટલે શું? અનંત જીવન એટલે શું? ખ્રિસ્તીઓ, અનંત જીવન એટલે શું? આ મોટો મર્મ છે. હા, દેવની સાથે સદાકાળનું જીવન. યસ, આ મોટો મર્મ છે. ખ્રિસ્ત મર્મ તો છે જ, પણ અનંત જીવન એટલે શું? એ બહુ મોટો મર્મ છે સાહેબ. અને બાઇબલમાં અનંત જીવનની ડેફિનેશન બહુ ગજબ રીતે આપવામાં આવી છે. યોહાનની લખેલી સુવાર્તાને તેનો 3 અધ્યાયની 17મી કલમ કાઢો. યોહાનની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 1-3 કલમ. 17મો અધ્યાય અને 1-3 કલમમાં અનંત જીવનની વ્યાખ્યા આપવામાં આવી છે. અને એ કહે છે, એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું કે હે બાપ, સમય આવ્યો છે, તું તારા દીકરાને મહિમાવાન કર, કે દીકરો તને મહિમાવાન કરે, કારણ કે તે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે, કે જેઓને તેને આપ્યા છે તે સર્વને તે અનંત જીવન આપે. અને અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. ઈસુને ઓળખો, એ જ અનંત જીવન છે. ઈસુ પોતે અનંત જીવન છે. Jesus himself is an eternal life. આ મર્મ છે.
ઈસુ મર્મ છે પણ અનંત જીવન. અને પહેલો યોહાન 5:20 તો દીવા જેવું સ્પષ્ટ લખ્યું છે. પહેલો યોહાન 5મો અધ્યાય અને 20મી કલમ. હા, પહેલો યોહાન 5:20 એમાં કહે છે કે વળી આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર આવ્યો છે અને જે સાચો છે તેને ઓળખવા સારું તેણે આપણને સમજણ આપી છે. જો આગળ આપણે 17માં જોયું, 17:23 કે તમે દેવને તથા ઈસુ ખ્રિસ્તને ઓળખો એ જ અનંત જીવન છે. અને અહીંયા આગળ કહે છે કે તેણે દેવનો પુત્ર આવ્યો છે જે સાચો છે તેને ઓળખવા સારું તેણે આપણને સમજણ આપી છે. અને જે સાચો છે એટલે તેનો પુત્ર ઈસુ ખ્રિસ્ત, એનામાં આપણે છીએ. એ જ ખરો દેવ છે તથા અનંત જીવન છે. અનંત જીવન એટલે શું? તો અનંત જીવન એટલે ઈસુ ખ્રિસ્ત પોતે. ઈસુ ખ્રિસ્ત પોતે એ દેવનો મર્મ છે. અને આપણે આગળ આપણે વાંચ્યું ને કે ખ્રિસ્ત એ મહિમાની આશા. અને બીજો તિમોથી 2:10 આપણે જોયું. શું જોયું? તો કહે છે કે એ જે મહિમાની આશાની વાત કરું છું, તો કહે છે કે તારણ જે છે ને એ અનંતકાળના મહિમા સાથેનું મળનારું તારણ. એ તારણ એટલે અનંત જીવન આપનારું તારણ. એ તારણ એ ઈસુનું તારણ. ઈસુ પાસે લઈ જવા જ્યારે તમે જાઓ છો ત્યારે તમે અનંતકાળિક મહિમા પ્રાપ્ત કરો છો. અને હમણાં આપણી જે કલમ છે, કરંથીયાનો પહેલો પત્ર ને 4થા અધ્યાયને 1-2 કલમ અને કલોસી 1 અને 26-27મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે ખ્રિસ્ત એ તમારા મહિમાની આશા છે. કયો મહિમા? તારણનો મહિમા, અનંત જીવનનો મહિમા. એની આશા ખ્રિસ્ત છે. કેમ? કારણ કે ખ્રિસ્ત પોતે જ અનંત જીવન છે. જ્યારે તમે ખ્રિસ્તને મેળવો છો, જ્યારે તમે ખ્રિસ્તને ઓળખો છો, ત્યારે એ જ સમયે તમને અનંત જીવન મળી જાય છે. આ મર્મ છે. અને આ વિદેશીઓ અને વિધર્મીઓ આ બાબત જાણતા નથી. ખ્રિસ્તમાં જ અનંત જીવન છે. એ દેવનો મર્મ છે. કેટલી બધી કલમો એ બાબત માટે દેવનો મર્મ ખ્રિસ્ત પોતે છે એ બાબતો કહે છે. જો પ્રભુ શ્રી ખ્રિસ્તે પોતે શું કહ્યું હતું ખબર છે? માર્ગ, સત્ય તથા કયું જીવન? અનંત જીવન. એ કહે છે કે અનંત જીવન હું છું. આઈ એમ ધ લાઈફ. એ આ પૃથ્વી પરનું 100, 200, 150 વર્ષનું કે 70-80 વર્ષનું જીવનની વાત નથી કરતા. એ અનંત જીવનની વાત કરે છે. હું અનંત જીવન છું. કે અનંત જીવન એવું નથી કે ઈશ્વર સાથે અનંત કાળ રહેવું. ઈસુ ખ્રિસ્ત પોતે અનંત જીવન છે. અને પછી કહે છે માર્ગ, સત્ય તથા જીવન હું છું. અને યોહાન 1:4 શું કહે છે? યોહાન 1:4 કહે છે તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું. આ દૈહિક જીવનની વાત નથી, આ આનંદ જીવનની વાત છે. ઈસુમાં જ અનંત જીવન છે. આ મર્મ છે. પહેલો યોહાન 5મો અધ્યાય 11-12. પહેલો યોહાન 5મો અધ્યાય 11-12. એ સાક્ષી એવી છે કે દેવે આપણને અનંત જીવન આપ્યું ને આ જીવન શામાં છે? તેના પુત્રમાં છે. ઈસુ એ દેવનો મર્મ છે. અનંત જીવન એ ઈસુ ખ્રિસ્તનો મર્મ છે. ઈસુ ખ્રિસ્ત પોતે જ મર્મ છે. અને અનંત જીવન એ પોતે જ છે. અને તેના તમે અને હું કારભારીઓ છીએ. એ મર્મનો કારભાર આપણે જગતના વિદેશીઓને, વિધર્મીઓને કરવાનો છે. આપણે સારો કારભાર કરીએ છીએ મંડળી તરીકે કે અંગત રીતે. જવાબ આપવો પડશે. અને અહીં આગળ કહે છે પહેલો યોહાન 5મો અધ્યાય 11-12. એ સાક્ષી એવી છે કે દેવે આપણને અનંત જીવન આપ્યું છે ને આ જીવન તેના પુત્રમાં છે. જેને દેવનો પુત્ર છે તેને જીવન છે. જેને દેવનો પુત્ર નથી તેને જીવન નથી. આ અબજો લોકો આ પૃથ્વી ઉપર આ મર્મ જાણતા નથી. એ તમને ને મને ખ્રિસ્તી કુટુંબમાં જન્મ આપ્યો છે ને, તમે કારભારી છો એના. એ મર્મના કારભારી છો. આજનો આપણો સબ્જેક્ટ છે, વિષય છે કારભારી અને દેવના મર્મો. આ મર્મોના કારભારી છીએ આપણે. એનો હિસાબ આપવો પડશે, એનો જવાબ આપવો પડશે. અને પછી આગળ કહે છે પહેલો યોહાન 1:1. બહુ સુંદર બાબત છે, આપણને ગમે છે. જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારા હાથે સ્પર્શ કર્યો,
તે જીવનના શબ્દ, એ અનંત જીવનને એમણે સાંભળ્યો, એને સાથે વાતો કરી, એને અડક્યા, એને વહાલ કર્યું, એની સાથે બેઠા, એની સાથે ખાધું પીધું, એ અનંત જીવન. અને એ આપણે જ્યારે મરણ પામીશું ને, ત્યારે ન્યાયકાળના દિવસે જઈશું ને, ત્યારે જો જીવનના કારભારી, અનંત જીવનના કારભારી બનીને કામ કર્યું છે ને, તો ત્યાં એની સાથે એને સ્પર્શ કરીશું, એની સાથે વાતો કરીશું, એની સાથે બેસીશું. નહીં તો સદાકાળનું એનાથી જુદાપણાનું દર્દ એ બહુ ભયંકર હશે. પછી કહે છે બીજી કલમમાં, કહે છે પહેલો અધ્યાય બીજી કલમ, તે જીવન એટલે કે તે અનંત જીવન પ્રગટ થયું, તે અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છે. અને તે અનંતકાળનું જીવન જે બાપની પાસે હતું અને અમને પ્રગટ થયું, તે તમને કહી દેખાડીએ છે. હવે બાપની પાસેથી પ્રગટ થયેલું અનંતકાળનું જીવન એ તમને પ્રગટ થયું છે, તમને અને મને અને આપણે દરેક ખ્રિસ્તી વ્યક્તિઓને, ઇરરિસ્પેક્ટિવ ઓફ અવર ડેઝિગ્નેશન અને આપણા હોદ્દા. એ મારી ને તમારી પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી છે કે અનંતકાળનું જીવન આ જગત પર પ્રગટ થયું છે, એ મારા પડોશીને કહેવાનું છે. એના કારભારી છે. સાનો કારભાર કરીએ છીએ આપણે, સાનો વહીવટ કરીએ છીએ આપણે. શરમ હોવી જોઈએ આપણને. સમયનો બરબાદી, સમયનો બગાડ, એકબીજાના પગ ખેંચવાના, ટાંટ્યા ખેંચવાના. નો, ચેતવણી છે આ પ્રભુ તરફથી તમને બધાને. અનંત જીવનનો કારભાર કરો વાલાઓ. તમને ને મને અનંત જીવનની ઓળખાણ આપી છે, બીજાઓને ઓળખાણ આપો. નહીં તો છેલ્લા દિવસે અઘરું થઈ જશે. અને પછી કહે છે તો આપણો વિષય એ કારભારી અને દેવનો મર્મ, એ પોતે જ, ઈસુ પોતે જ એ મર્મ છે. અને તમે અને હું એના કારભારીઓ છે. ઈસુ ખ્રિસ્તનો હું જ્યારે દાસ પોતાને કેવડાવું છું, હું ઈસુ ખ્રિસ્તનો સેવક પોતાને કેવડાવું છું, તો હું મારા દેવની સેવા, મારા આત્માએ, તેના દીકરાની સુવાર્તામાં અને તેના મર્મોના કારભારમાં જો હું નથી કરતો, તો છેલ્લા દિવસે હું પડતો મુકાઈ જઈશ. એ વાત નક્કી છે સાહેબ. વાલાઓ, જો આજે આપણે પોતે પ્રભુના બાળકો કેવડાવીએ છીએ, આજે પ્રભુના સેવકો આપણે કેવડાવીએ છીએ, અને મંડળીમાં સેવાને નામે ફક્ત વહીવટી કામો કરવાથી લોકો તો અંજાઈ જશે અને વાહમાં પણ કરશે અને હાર તોરા પણ પહેરાશે. પણ દેવની સાચી સેવાનો કારભાર જો આપણે નથી કરતા, તો છેલ્લા દિવસે આપણી શું હાલ થશે એ આપણે જાણતા નથી. કારણ કે તેના દીકરાની સુવાર્તા દ્વારા નાશમાં જતા આત્માઓને બચાવવાનો કારભાર એ જ મારું અને તમારું સેવા કાર્ય છે. મંડળી તરીકે ગણો, સમાજ તરીકે ગણો, ચર્ચ તરીકે ગણો, કે પછીથી અંગત જીવનમાં તમે ઇન્ડિવિજ્યુઅલી ગણો, આપણા બધાનું સહિયારું વ્યક્તિગત અને સહિયારું કામ એક જ છે, આત્મા જીતવાનું. ઈસુ એ પ્રભુ છે અને ઈસુ દ્વારા અનંત જીવન મળે છે, પાપોની માફી મળે છે. નહીં તો સદાકાળનો નાશ. આ જો તમારા અને મારા જીવનમાં પ્રગટ નથી કરતા, તો આપણે ઈશ્વરની સેવા નથી કરતા. પછી તમે ભલે મંડળીમાં ગમે તેટલી સેવા કરો, છેલ્લા દિવસે મળી જવાની છે. આ સાંભળી લેજો. અને એટલા માટે આજથી જ આપણી સેવાની સ્ટાઇલ આપણે બદલી કાઢીએ છીએ. આજથી તમારી સેવાની પેટર્ન તમે બદલી કાઢો. કારણ કે એ દિવસે અંધકારમાં રહેલી દરેક ગુપ્ત વાતોને જાહેરમાં લાવવામાં આવશે અને હૃદયોની ધારણા પણ પ્રગટ કરવામાં આવશે. આજે હું તમારી આગળ આ બધી વાતો કરું છું, પણ મારા હૃદયમાં હું શું ગેમ રમી રહ્યો છું અથવા તો હું શું કરી રહ્યો છું એ હું તમને ના કળવા દઉં, પણ ઈશ્વર તો જાણે જ છે. ફ્રાન્સિસ, તું ફેઇથ ચર્ચમાં બહુ બૂમો પાડી અને બહુ વાતો કરી દે અને બહુ બધે લોકોને ચેતવણીની વાતો કરી, પણ તારા અંગત જીવનમાં શું છે? હૃદયની ધારણાઓ છેલ્લા દિવસે પ્રગટ થશે. અને પછી કહે છે, અને તે વેળા દરેકના વખાણ દેવ તરફથી થશે. વાલાઓ, એકલા વખાણ નહીં થાય, ડફણા પણ પડશે. અને દેવના ડફણા એ બહુ અઘરા છે. અહીંયા તો પોલીસના દંડા ખાઈ લઈશું તો વાંધો નહીં આવે, અઠવાડિયું ઊભી રહીશું, પણ ત્યાં અનંતકાળી ડફણા પડશે. વધસ્તમ આ પૃથ્વી પર જ છે, આકાશમાં નથી. માફી અહીંયા જ છે, ઉપર નથી. ઉપર ન્યાયકાળ છે. અને અહીંયા કરેલા કામ ત્યાં મૂલવવામાં આવશે. અહીંયા છેતરપિંડીઓ ત્યાં ખુલ્લી કરવામાં આવશે. અને કે દરેકના દેવ તરફથી વખાણ થશે અને દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે. અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે.
અને ત્યારે નકામા ચાકરને અંધકારના ખાડામાં નાખી દેવામાં આવશે. આ શરીરમાં રહીને જેણે જે ભલું કે ભૂંડું આપણે કર્યું હશે એ દિવસે આપણે એનો હિસાબ આપવો પડશે. પ્રભુ પોતાનું દેવત્વ બાજુ પર મૂકીને દેવ હોવા છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી ના રાખ્યું, પણ માણસના આકારમાં, દાસના આકારમાં પ્રગટ થઈને મરણને, આ વધસ્તંભના મરણને એણે સહન કર્યું અને એ મૃત્યુ પામ્યો તમારા અને મારા માટે. અને આપણે બિંદાસ ફર્યા કરીએ છીએ એ તો દેવ હતો એટલે કર્યું. અરે એનો જવાબ, એનો હિસાબ તમારે અને મારે આપવો પડશે. એ દેવત્વ છોડીને આવ્યો અને એ મર્મ મેં તને કીધો, ફ્રાન્સિસ, મેં તને કીધો, એ તારણની યોજના મેં તને કીધી, તે કેટલાને કીધી? સાહેબ, હું તો બેનોવેલન્સ ટ્રેઝરર તરીકે ભાગ કરું. નહીં ચાલે તારું બેનોવેલન્સ ટ્રેઝરર. નો. કેટલા હાથમાં લાવ્યો તું? હું તો એમટીઆઈમાં ડાયરેક્ટર હતો. નહીં ચાલે ડાયરેક્ટર પણ ઉતારું. કેટલા હાથમાં જીત્યા તે? આ સત્ય હકીકત છે, સમજી લેજો. એ તો છેલ્લા દિવસે મારે મળશે. પ્રભુ આ સમજવાને તમને અને મને સહાય કરે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.